મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે, આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર, સાથે સાથે મિત્રો 24 કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપવાની છે। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે કુલ કેટલા તાલુકાની અંદર 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો છે। તો મિત્રો કુલ 222 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે, તેમાં સૌથી વધારે વરસાદ છે તે બનાસકાંઠાના સુઈ ગામની અંદર 16.4 ઇંચ સુધીનો પડ્યો છે। તે સિવાય મિત્રો બનાસકાંઠાના ભાભરની અંદર 13.1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। તે સિવાય મિત્રો બનાસકાંઠાના વાવની અંદર પણ 12.7 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તે સિવાય મિત્રો કચ્છના રાપરની અંદર પણ 14.4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને થરાદની અંદર બનાસકાંઠાના થરાદની અંદર 11.9 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। અને તે સિવાય મિત્રો પાટણના સાંતલપુર, રાધનપુર અને બનાસકાંઠાના દિયોદર, મોરબીના માલિયા અને તાપીના વાલોડની અંદર પણ એકથી લઈ અને 5.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। અને મિત્રો કુલ 115 તાલુકા એવા હતા જ્યાં 1થી લઈ અને 5.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તો મિત્રો હવે આપણે વાત કરીશું કે સક્રિય સિસ્ટમ શું છે। મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે તે મિત્રો અત્યારે જોઈ શકાય કે જે પાકિસ્તાન અને જે કચ્છના વિસ્તારો છે, બોર્ડર વિસ્તારો, ત્યાં સક્રિય છે। તો કે મિત્રો જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે તે આ વિસ્તારોની અંદર સક્રિય છે અને મિત્રો આ સિસ્ટમ છે તે કરાચી તરફ આગળ વધશે, એટલે કે ધીમી ગતિએ કરાચીના વિસ્તારો તરફ આગળ વધી અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે અરબી સમુદ્રની અંદર આવી જશે। સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો જોઈ શકાય કે ઉત્તર ગુજરાતથી કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની ઉપર તમે જોઈ શકાય કે વાદળો આ વિસ્તારોથી લઈ અને આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે। બાકીના જે તમે જોઈ શકાય કે જે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની ઉપર તમે જોઈ શકો છો કે ખુલ્લું વાતાવરણ થઈ ગયું એવું લાગી રહ્યું છે। કોઈ ખાસ વાદળો જે દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો ઉપર જોવા નથી મળી રહ્યા। બાકી ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વાદળો જોવા મળી રહ્યા છે। મિત્રો 850 એચપીએ પરનો પવનનો ચાર્ટ જોઈએ તો જે સિસ્ટમનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે તે મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાત લાગુ અને જે પાકિસ્તાનના વિસ્તારો છે તેની ઉપર જોવા મળી રહ્યું છે। અને મિત્રો જોઈ શકાય કે ઝડપથી પવનો છે તે મિત્રો અરબ સાગરના આ સિસ્ટમ ખેંચી રહી છે। તમે મેપમાં જોઈ શકો છો ઝડપથી જે પવનો છે તે અરબ સાગરના સિસ્ટમ ખેંચી રહી છે। તેના કારણથી મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના જે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં પવનની ગતિ વધારે જોવા મળી રહી છે। અને મિત્રો આ સિસ્ટમની અસર આજે ગુજરાતમાં કેવી રહેશે। 700 એચપીએ પર પવનનો ચાર્ટ જોઈએ તો જે સિસ્ટમનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે તમે જોઈ શકો છો મિત્રો કે અરબ સાગર સુધી આવી રહ્યું છે, એટલે કે આ વિસ્તારો સુધી સિસ્ટમનું જે સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે તે આવી રહ્યું છે। અને મિત્રો તેનો ઘેરાવ પણ આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે, એટલે કે આ વિસ્તારો છે ત્યાં તેનો તો મિત્રો સિસ્ટમનો જે ઘેરાવ છે તે આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો કે હજુ સિસ્ટમ છે તે ઘણી મજબૂત છે અને મિત્રો જે વાવાઝોડાથી એક જ ડગલું પાછળ છે આ સિસ્ટમ, અને તેનું જે સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે હજુ પણ ગુજરાત અને જે અરબી સમુદ્ર અને પાકિસ્તાનના વિસ્તારો ઉપર હજુ પણ સક્રિય છે। તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આજે હવે મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે 8 સપ્ટેમ્બર અને આવતીકાલે 9 સપ્ટેમ્બરની આગાહી જોઈએ તો શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીશું। તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ 24 કલાક સુધી ચાલુ રહી શકે છે અને આ વિસ્તારોની અંદર 1થી લઈ અને 2 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે। જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડી શકે છે। જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર મિત્રો વધારે શક્યતા રહેશે અને આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ હજુ આવતી 24 કલાક સુધી પડી શકે છે। અને આ વિસ્તારોની અંદર 1થી લઈ અને 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે અને વધારે શક્યતા છે તે બનાસકાંઠા અને પાટણ બાજુ રહેશે। જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ હજુ પણ આવતી 24 કલાકની અંદર મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। આ વિસ્તારોની અંદર મિત્રો 1થી લઈ અને 5-6 ઇંચ સુધીનો વરસાદ પણ આ વિસ્તારોની અંદર પડી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મોરબી, સુરેન્દ્રનગરની અંદર વધારે શક્યતા રહેશે ને આ વિસ્તારોની અંદર 1થી લઈ અને 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। બાકીના સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગર આ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા અને અમુક સેન્ટરની અંદર મધ્યમ વરસાદ પડી શકે છે। તો મિત્રો આ હતી આજની આગાહી। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર।